અત્યારે આપણી ફેમિલી ટાઈમની પ્રાર્થના 2 હાથ જોડીને કરો. ઓ પ્રાણ પ્યારા શ્રી ઘનશ્યામ, ઓ પ્રાણ પ્યારા શ્રી ઘનશ્યામ, પ્રાર્થના સ્વીકારો સુખધામ, પ્રાર્થના સ્વીકારો સુખધામ. સૌનાદિ મુક્તોનો આ પરિવાર, સૌનાદિ મુક્તોનો આ પરિવાર, તુજ દર્શન કરું સૌમાં દયાળ, તુજ દર્શન કરું સૌમાં દયાળ. હે મહારાજ, અને આ દર્શન કરવાના મુક્ત એક્સ્ટ્રા લેસન તો આપણે અહીંથી શીખીને ગયા છીએ. સૌમાં મહારાજના દર્શન કરો. કોઈ જ તમારા ઘરમાં દેહધારી નથી. એક દીકરા તરીકે ને પત્ની તરીકે ન જુઓ. એમાં સૌમાં મહારાજના દર્શન કરો, અમારા દર્શન કરો, સંતોના દર્શન કરો. જેમ અમને દુભવતા તમને બીક લાગે છે એમ એમને દુભવતા પણ બીક રાખો. એ મહારાજના મુક્તો છે. તો જ માફી માગી શકશો, તો જ ગુણ ગ્રહણ કરી શકશો, અને તો જ પોતાના દોષ ઓળખાશે. મહારાજના મુક્ત છે. બસ તમારા ઘરમાં કોઈ બહારનું પાત્ર, કુસંગી પાત્ર અથવા તો બીજું પાત્ર આવ્યું જ ના હોય. મહારાજે જે મોકલ્યું છે એ પાત્ર, મહારાજે આપ્યું છે એ પાત્ર પ્રભુનું આપેલું પાત્ર છે. એમાં દિવ્ય દ્રષ્ટિ કેળવો, એકબીજા અરસપરસ. ફરીથી સૌનાદિ મુક્તોનો આ પરિવાર, સૌનાદિ મુક્તોનો આ પરિવાર, તુજ દર્શન કરું સૌમાં દયાળ, દર્શન કરું સૌમાં દયાળ. સુખી કુટુંબની આશા તમારી, સુખી કુટુંબની આશા તમારી, સુખી રહો સદા ઈચ્છા અમારી, વિરાજી રહો સદા ઈચ્છા અમારી. હે મહારાજ, અમારા સુખી પરિવારની તમે અપેક્ષા રાખો છો, અમારી પાસે હેપી ફેમિલીની અપેક્ષા રાખો છો. એ મહારાજને તો જ ઘરમાં તમે સદાય માટે બિરાજમાન થવાના છો ને રહેવાના છો. હે મહારાજ, આપ અમારા ઘરમાં ક્યારેય ઘરમાંથી જાઓ નહીં, બિરાજમાન જ રહો. એના માટેનો સુખી પરિવાર અમારે ફરજિયાત તૈયાર કરવો પડશે. હે મહારાજ, ફરીથી સુખી કુટુંબની આશા તમારી, સુખી કુટુંબની આશા તમારી, વિરાજી રહો સદા ઈચ્છા અમારી, વિરાજી રહો સદા ઈચ્છા અમારી. મનદાર્ય મૂકી શરણ થઈ જાઉં, મનદાર્ય મૂકી શરણ થઈ જાઉં, મનદાર્ય મૂકી શરણ થઈ જાઉં, મનદાર્ય મૂકી શરણ થઈ જાઉં. ખીલી ઉઠો છો રાજી થઈ બહુ, ખીલી ઉઠો છો રાજી થઈ બહુ, ખીલી ઉઠો છો રાજી થઈ બહુ, ખીલી ઉઠો છો રાજી થઈ બહુ. આ 4 દિવસનો સાર આપ્યો છે. હે મહારાજ, હું મારું મન ધાર્યું મૂકવાનો સ્વભાવ મૂકી દઉં અને સરળ થઈ જાઉં. થજો બધાએ, શીખજો, અમારા ખાતર થજો. ફરી કહું છું, અમારા ખાતર થજો. અમારું હસ્તું મુખારવિંદ જોવું હોય, તમારે દર્શન કરવા હોય તો થજો. અમને આ લોકમાં બહુ ઝાઝો સમય રાખવા હોય તો કરજો. આ છેલ્લી વાત કરું છું. અમને આ લોકમાં ઝાઝો સમય રાખવા હોય તો કરજો. બહુ દુઃખી થાય છે મહારાજને મોટા પુરુષ, બહુ દુખિયા થાય, બહુ ઉદાસ થાય, બહુ હોશિયાળા થાય. જે ઘરમાં કંકાસ હોય, પરિવારમાં સુખ ના હોય, તમારો પરિવાર જોઈને અમે બહુ વેદના અનુભવીએ છીએ ભાઈ.
મન ધાર્યું મૂકી દેજો, સરળ થઈ જજો. જે સ્વભાવને જ્યાં બદલવો હોય ત્યાં બદલજો. એટલે વારંવાર કહું છું, અમારા ખાતર પણ કરજો. કરશો અઘરું નહીં પડે ને, સરળ કરજો. કરવું છે રાજીપાનું નજર રાખજો. ઘરમાંથી મહારાજ જતા રહે ને આલોકમાંથી મોટા પુરુષ અદ્રશ્ય થાય, એ નુકસાન આપણને પહોંચે. ખાસ કરજો બધા. તમારો પરિવાર એ અમારો પરિવાર છે. એટલે અને વધુ મોટો સ્વાર્થ કહી દઉં મારો, આ જે કંઈ પરિવાર આ એક પ્રોજેક્ટ હાથ ઉપર લઈએ છીએ ને, હેપી ફેમિલી તૈયાર પ્રોજેક્ટ આપ્યો છે, એની પાછળ અમારો સ્વાર્થ છે. સ્પષ્ટ કહી દઉં, તમે બધા શાંતિથી રહેતા હશો તો જ મૂર્તિ સુખમાં તમને માલ મનાશે ને આગળ વધી શકશો. ધ્યાન ભજનમાં પાટો તો જ ગોઠશે. અને અમારે તમને મૂર્તિ પધરાવી છે ને તો જ શક્ય બનશે, નહીં તો શક્ય જ નથી. શક્ય જ નથી. જે પરિવારમાં હેપી ફેમિલી નથી એ પરિવારના સભ્યો મૂર્તિને પાત્ર બની જ ના શકે. કારણ કે અંદર ઉદ્વેગ ને અશાંતિ હોય, હખડ દખડ ચાલતું હોય. કેવી રીતે ધ્યાન ભજનમાં પાટો ગોઠે? આ એનું પ્રી સ્ટેપ છે. તમને સ્થિતિના માર્ગે લઈ જવા માટેનો પ્રી સ્ટેપ છે, પ્રી કન્ડિશન છે, ફરજિયાત છે. મનધાર્યું મૂકી સરળ થઈ જાઓ, ખીલી ઉઠો છો રાજી થઈ બહુ. મહારાજ બહુ રાજી થઈ જાય, અમે બહુ રાજી થશું. સરળ થતા શીખો. આગળ શું કહે છે? જો બધા એક એક જે ટાર્ગેટ છે ને પ્રાર્થનામાં આપી દીધા છે. એક એક રોજ પ્રાર્થના જોજો, રોજ અઠવાડિયે એક વખત કરજો, પણ રોજ જોજો ને રોજ કરજો, રોજ એના ટાર્ગેટ જોયા કરજો. તમારી આગવી એટલે તમને આગવા આપ્યા છે, કરદીઠ નથી આપ્યા. કહો સ્વામી આગળ. વાણી વર્તને કોઈ દોબાઈ ન જાય, વાણી વર્તને કોઈ દોબાઈ ન જાય, વાણી વર્તને કોઈ દોબાઈ ન જાય, વાણી વર્તને કોઈ દોબાઈ ન જાય. ખટકો રાખો પડે પડે સદાય, ખટકો રાખો પડે પડે સદાય. ખટકો રાખજો. ખટકો રાખશો તો જરૂર આપણને બ્રેક વાગશે. આપણી વાણી એવી કડવી હોય, એનાથી ભગવાનને મહારાજને દુભાય, મોટા પુરુષ દુભાય, સંતો દુભાય. અને એ બધી વાણી મંદિરમાં આવતી હોય છે. એવી ને એવી જેવા ઘરે હોય ને એવા જ મંદિરમાં હોઈએ છે. તમે જેવા ઘેર રહો છો ને એવા મંદિરમાં એવા ને એવા રહો છો. અહીંયા વાણી વર્તને આપણે હરિભક્તોને દુભવીએ, સંતોને દુભવીએ, મુક્ત પાપના પોટલા ભરીએ, કર્માય પાપના પોટલા ભરીએ. કોઈનું સામેવાળો બિચારો ઊભો ઊભો બળી જાય એમ બોલી નાખીએ. આપણે સુધારો કરવો પડશે. અનાદિ મુક્તોને આ બધું ન શોભે. આપણે એક બહુ મહાન કાર્ય તરફ જઈ રહ્યા છીએ. અનાદિ મુક્ત વિશ્વમ તરફ જઈ રહ્યા છીએ. મુક્ત એક કેટલો મોટો ટાર્ગેટ છે. ત્યારે આ બધી ડિસિપ્લિન છે, આપણી વાણીની ડિસિપ્લિન છે, વર્તનની ડિસિપ્લિન છે. અનાદિ મુક્તોનું વર્તન કેવું હોય? આવું હોય. હવે અનાદિ મુક્ત કર્યા છે તો આપણે એવું વર્તન કરવું પડશે ને ભેગા. સાધુ થવું છે ને લુગડા બદલવા નથી, આવા કપડાં નથી પહેરવા. મને સાધુ કરો, સંત કરો, પણ મારો ભગવાન જ પહેરવા. એના જેવી વાત છે. એટલે ભગવાનમાં જ સાધુ શોભે. આ એનો ડ્રેસ છે, કોડ છે. આ એમ અનાદિ મુક્તોના કોડ છે, આ રૂલ્સ છે, આ રેગ્યુલેશન્સ છે. આપણે બદલવું પડશે આપણી પદ્ધતિને, નહીતર અનાદિ મુક્તની પંક્તિમાંથી ફેંકાઈ જવાય ભાઈ. શોભે નહીં. અનાદિ મુક્તના સમાજને જે શોભે એ કરાવવું છે. આગળ. દિવસ ભરની ભૂલો મારી નોંધું, દિવસ ભરની ભૂલો મારી નોંધું,
આપણને કોઈ એક ભૂલ બતાવે ને તો આપણે બોલો એની 10 સુધી કાઢીએ અને કહીએ એને ત્યાં આવી ભૂલ કરી હતી, ત્યાં આવી ભૂલ કરી હતી. કેવા આપણું દબાવવા માટે, બોલો ઢાંકવા માટે. આર્ગ્યુમેન્ટ તરત ચાલુ થઈ જાય. છોકરાને તમે કહેશો ને તો એ મારો બેટો આર્ગ્યુમેન્ટ કરશે. હવે બોલો કેવા આપણે આ દેહાભિમાનથી ભરેલા છીએ. આપણે કેવો આપણો ગોલ છે, કેટલા અદ્ભુત ગોલ ઉપર પ્રયાણ કરવાનું છે આપણે ભાઈઓ. બધાને કાઠું બહુ પડશે એવું લાગે છે નહીં? તમારા મુખારવિંદ ઉપરથી એવું લાગે છે કે બધા આમ જાણે વાય મારી નાખ્યા એવું લાગે છે. એવું નથી ને? રાજી કરવા છે તો બધું સરળ થઈ જશે. કરવાનું જ છે, આ કરવાનું જ છે. બાપા કહીને કરો, કાકા કહીને કરો કે પ્રેમથી કરો, કરવાનું છે. તો કે આવી ફસ્યા. હવે ફસ્યા તો ફસ્યા, હવે નીકળવાનો ઉપાય નથી. અહીંથી તમને જવા દેવાના નથી, છોડવાના નથી, છટકવા દેવાના નથી. તો કે મોઢું બાંધીને મારો છો ને? હજુ તો મારીએ છીએ, મોઢું બાંધીને પૂરવાના છે મૂર્તિમાં. હો અરે શું કહે છે? ફેમિલી ટાઈમે ગુણ લેખન કરું,